ઘટના એવી બનેલી હતી કે જે તે ટાઈમ પર લગભગ 3 થી 4 મહિના પહેલા છે ને આપણી આ જગ્યાની ઉપર જે જગ્યા આપણે મારા નાનલા ભાઈએ રેન્ટ પર લીધેલી છે પાર્ટી પ્લોટ માટે અને હોટલ માટે ભાડેથી લીધેલી છે જગ્યા. તો એ જગ્યા ઉપર પહેલાં હોટલ ચાલતી હતી, હમણાં હોટલ બંધ છે અને એક પાનનો ગલ્લો ચાલુ કરવામાં આવેલો હતો. એ જગ્યા અમારી પ્રિમાઇસીસમાં હતી પાનના ગલ્લાની. તો છતાં જસપાલભાઈનો ફોન આવ્યો કેમ કે આપણા ગામની હદમાં આપણે પાનનો ગલ્લો ચાલુ નહીં કરવાનો, આપણે પાનનો ગલ્લો બંધ કરી દીધેલો હતો. ઘણા બધા ગલ્લાઓ ચાલુ છે અને આપણો જે પાનનો ગલ્લો છે એ આપણી પોતાની પ્રિમાઇસીસમાં છે, આપણી પોતાની જગ્યામાં છે, ગૌચરની જગ્યામાં નથી. એ ગલ્લો બંધ કર્યા પછી આજે લગભગ 8-10 દિવસ થયા છે. ઈંડાની એક લારી ચાલુ થયેલી છે. એ લારીને લઈને આપણા જસપાલભાઈ આ બધી ઘણી બધી એવી મગજમારીઓ કરી છે. કાલે દબાણ કરી રહ્યા છો એવો આરોપ? ના સાહેબ, કઈ દબાણ નથી, દબાણનો વિષય જ નથી, દબાણનું નામ પણ નથી. આ ખોટો આક્ષેપ કરવામાં આવે છે. અગર દબાણ કરવાનું અગર જસપાલભાઈ એમ કહે છે કે ડેપ્યુટી મેયરના છોકરાઓ અહીંયા દબાણ કરે છે તો તમે જાતે વિઝિટ મારી છે અહીંયા ને તમે આજુબાજુનું બધું જોઈ શકો છો. ઘણી બધી જગ્યાઓ ગૌચરમાં છે, એ જગ્યા પર તો પાઇપ પણ નથી લાગેલા, ડાયરેક્ટ પુરાણ છે. પાણીનું નિરાકરણ જ નથી, સોલ્યુશન જ નથી. વરસાદમાં માણસ શું કરશે? દબાણ અમારું નથી, આજુબાજુ વાળોને ઘણી બધી જગ્યાઓ પર દબાણ કરેલું છે. એ જસપાલભાઈને એ દબાણ દેખાતા નથી.